દ્યોદર નગરે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ ભવ્ય પોથયાત્રા નીકળી. દ્યોદર નગર મધ્યમાં આવેલ પ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં સનાતન સેવા આશ્રમ ગોસણના લાભાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનો મહાત્મય વાંચી પ્રારંભ થયો, જે પૂર્વે ભવ્ય શોભાયાત્રા દ્યોદરના રાજમાર્ગ પર નીકળી હતી. ભક્તિમય પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. વાતાવરણ ભક્તિમય બન્યું છે. ભોળાનાથના ભક્તો દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું પણ આયોજન થયું છે, જેમાં કથાના મુખ્ય યજમાનનો લાભ માળી સ્વર્ગીય દેવજીજી હરજીજી પરમાર પરિવાર અને સ્વર્ગીય લાડકીબેન કુંવરસીભાઈ દેસાઈ પરિવારે લીધેલ. આજરોજ દ્યોદર શુભમ સોસાયટીમાંથી પોથયાત્રા નીકળી વીકે વાઘેલા હાઈસ્કૂલ, રેસ્ટ હાઉસ, જલારામ પાર્ક, પોલીસ સ્ટેશન, સોની બજાર થઈ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પહોંચી, જેમાં ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. જેમાં કથા વક્તા પરમ પૂજ્ય સંત શ્રી દીનદયાળ બાપુ ભાગવત કથાનું રસપાન કરાવશે. કથાનો સમય બપોર 1 થી 4 રાખેલ છે. કથાની પૂર્ણાહુતિ શ્રાવણ સુદ સાતમને રવિવાર તારીખ 11/8/2024 થશે, જેમાં દ્યોદરના નગરજનોને કથાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દ્યોદર.